ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર 85 જેટલા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમટી પડ્યા હતા। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને 85 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। ત્યારે નામાંકન ભરવાના અંતિમ સમયે તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 7 સીટો ઉપર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા। જેમાં જિલ્લા પંચાયતની 7 સીટો ઉપર કુલ 30 ફોર્મ ભરાયા હતા। તાલુકા પંચાયતની 16 સીટો ઉપર 55 ફોર્મ ભરાયા હતા। સોમવારે તારીખ 13ના રોજ સવારે 11 કલાકે તમામ ફોર્મની તબક્કાવાર ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો 15 તારીખે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે। આજરોજ તારીખ 11 એપ્રિલ 2026 બપોરે 3 વાગે વડોદરા તાલુકા પંચાયતની અત્રેની 16 સીટો અને જિલ્લા પંચાયતની 7 સીટોના નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। જિલ્લા પંચાયતની 7 સીટોમાં કુલ 30 ફોર્મ આવેલ છે અને તાલુકા પંચાયતની 16 સીટોમાં કુલ 55 ફોર્મ આવેલા છે। આજે નામાંકન પૂરું થયું છે। આપણે સોમવારે તારીખ 13 એપ્રિલ 2026ના રોજ સવારે 11 કલાકે આ તમામ ફોર્મની તબક્કાવાર સીટ વાઇઝ સ્ક્રુટિની કરીશું, ચકાસણી કરીશું અને 14 એપ્રિલના રોજ જાહેર રજા છે। 15મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આપ સૌનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરવા માગું છું મીડિયાના સહકાર બદલ। થેન્ક યુ।